ભરતખંડના પ્રાણ પુરુષ ભગવાન શ્રીરામ જ્યારે 14 વર્ષના વનવાસ માટે નીકળ્યા હતા ત્યારે પ્રથમ રોકાણ ભરદ્વાજ ઋષિના આશ્રમમાં કરેલ. અને ભગવાન શ્રીરામ જ્યારે રાવણથી યુદ્ધ વિજય બાદ લંકાથી અયોધ્યા જે પુષ્પક વિમાનમાં બેસીને પરત ફર્યા હતા તેના નિર્માતા ભરદ્વાજ ઋષિ, એટલે કે એમ કહી શકાય કે ભરદ્વાજ ઋષિ એક એન્જિનિયર હતા. અહીંયા જે પરિવાર વિશે આપણે વાત કરીશું એમનું મૂળ ગોત્ર ભરદ્વાજ ઋષિ છે અને પરિવારની પ્રથમ મુખ એટલે કે અટક મોખાત છે. જ્યારે ધ્રુવ તારો પોતાની જગ્યા ભૂલી જાય, જ્યાં ભૂમિ ઉપર પગ મૂકવો પણ સંઘર્ષ બને, એવા અંધકાર સમયમાં પણ એક સમાજ ઊભો રહ્યો, એ આપણો કુર્મી સમાજ. મૂળ સ્થાન પંજાબ પ્રાંતમાં લારકાનાના ગામ કુકમાં રહેતા આપણા વડીલો કુર્મી તરીકે ઓળખાતા હતા. ત્યાં તેઓ મુખ્ય રૂપે ખેતી કરતા હતા. તે વખતમાં પંજાબમાં 2 પરગણા હતા, લિયા અને કરડ. આપણા વડીલો કરડ પરગણામાં રહેતા હતા. તે સમયમાં એટલે આજથી આશરે 2500 વર્ષ પૂર્વ દરવેશ ગુપ્ત નામના રાજાએ પંજાબ પર હુમલો કર્યો. પંજાબને લૂંટ્યો અને બાળ્યો. તેના પછી હુણ અને શક નામના પહાડીઓએ પણ પંજાબ પર આક્રમણ કરી પંજાબને લૂંટ્યો અને બાળ્યો. આથી પંજાબ છિન્ન ભિન્ન થવા લાગ્યો. આમ વારંવાર થતા આક્રમણોથી ત્રાસીને વડીલો કરડ પરગણાને છોડી રાજસ્થાનમાં આવ્યા. પણ વરસાદની અનુકૂળતા ન હોવાથી ત્યાં રોકાયા નહીં. રાજસ્થાન છોડી વડીલો વિક્રમ સંવત 205ના સમયે ઉત્તર ગુજરાતના ઊંઝામાં આવીને વસ્યા. તેઓએ પોતાના જીવનમાં પ્રથમ સ્થાન ધર્મ અને સંસ્કૃતિને આપ્યું. તે સમયમાં કુળદેવી શ્રી ઉમિયા માતાજીની બાજુમાં ઉમેશ્વર મહાદેવની સ્થાપના કરી આ પુણ્ય સ્થળે વર્ષો સુધી પરિવારનો વિકાસ થયો અને ઊંઝા તેમનો પ્રારંભિક વસવાટ રૂપે જાણીતો બન્યો. સમય સાથે પરિવાર ઊંઝાથી મહેસાણા આવ્યો. સોથા બાપા મહેસાણા આવીને વસ્યા અને ત્યાંથી સોથા બાપાના દીકરા પ્રભુદાસ બાપા અને તેમના દીકરા ઝવેર બાપા વિક્રમ સંવત 1357માં મહાસુદી સાતમના દિવસે મહેમદાવાદ પાસે લાલી આવીને વસ્યા. ત્યાં પટલાઈ કરી અને ખેતીવાડી કરતા અહીં તેઓએ શાંતિપૂર્ણ જીવન જીવ્યું. પરંતુ આ સફર અહીં અટક્યો નથી. પછી ઝવેર બાપાના દીકરા મિકામ બાપા તથા તેમના દીકરા રઘુનાથ બાપા ત્યાંથી ગામ ગિરમથા આવીને વસ્યા. ત્યાર પછી કચ્છના મહારાજાના આમંત્રણથી ધરમદાસ બાપા કચ્છના ગામ શિકરા આવીને વસ્યા. ત્યાંથી માણેકવાડી આવ્યા. ત્યાંથી ધરમદાસ બાપાના 2 દીકરામાંથી એક દીકરા રત્ના બાપા તથા તેમના દીકરા અબજી બાપા દુધઈ આવીને વસ્યા. ધરમદાસ બાપાના બીજા દીકરા નાકર બાપા હતા. નાકર બાપાના વંશજો મોટી વિરાણી જઈને વસ્યા અને તેઓ નાકરાણી તરીકે ઓળખાયા. નાકર બાપાના વંશમાં રાધો બાપા હતા. તેઓ મોટી વિરાણીમાં ધાડું પડતા ગાયોની વહારે ચડ્યા અને લડાઈમાં બહારવટિયાઓને ભગાડ્યા અને ગાયો ભેંસો તથા લૂંટનો માલ પાછો લાવ્યા
જ્યારે પાછા વળી દંપતી જમવા બેઠા ત્યારે તેમના જમવામાં કોઈએ ઝેર નાખેલો, જેથી બંને જણના શરીરમાં ઝેર પ્રસરતા મૃત્યુ પામેલ. બંનેના પાળિયા હાલ નાગલ પર જતા વાડીઓમાં છે. પછી રત્ના બાપાના દીકરા અબજી બાપા અને તેમના દીકરા જાદવ બાપા. જાદવ બાપા ગઢવાડી વિરાણી આવીને વસ્યા. ત્યાં બાપાએ જાદવવાડી બનાવી અને 3 કોસી કૂવો બનાવ્યો. અમુક સમય વીત્યો પછી ગામમાં ધાડ પડી. તેમાં જાદવ બાપા ગાયોની વારે ચડ્યા, 3 સિંધીઓના માથા કાપ્યા અને 7ને ઘાયલ કરી ગાયો, ભેંસો તેમજ લૂંટનો માલ પાછો લઈ આવ્યા. તેમાંથી એક જણે પાછળથી દગો કરી જાદવ બાપાને માર્યા. વિક્રમ સંવત 1713ના મહાસુદી તેરસને દિવસે જાદવ બાપા પરમધામ સિધાવ્યા. તેમની પાછળ તેમની બહેન પરમાબાઈ ભાઈનું માથું ખોળામાં લઈ સતી થયા. અને આ વાત સાંભળી બીજી બહેન મીણાબેન અને તેમના પત્ની કુંવરબેને પણ દેહ છોડ્યો. અને આ પાળિયા વિરાણી ગામની દક્ષિણ દિશામાં છે અને પરિવારની વીરતા અને ત્યાગનું પ્રતિબિંબ છે. જાદવ બાપાના વંશજો ગઢવાડી વિરાણીમાં જાદવાણી તરીકે ઓળખાય. જાદવ બાપાની શૂરવીરતાની અને ત્યાગના પ્રસંગો પછી વિરાણી ગામમાં નવી કથાઓ રચાઈ. એક મહત્વપૂર્ણ પ્રસંગમાં જ્યારે જાદવ બાપાના દીકરા વીરા બાપા વિરાણીમાં હતા ત્યારે વિરાણી ગામમાં રાજાના હવાલદાર આવ્યા અને ઘોડા માટે ઘાસચારાની માગણી કરી. વીરા બાપાને તેમના દીકરા લખુ બાપાએ ના પાડી. તેથી ધાકમ ધાક કરવાથી બાપાએ વિરાણી છોડ્યું અને નેત્રા આવ્યા. નેત્રા પછીના સમયગાળામાં પરિવારે વિવિધ ગામોમાં પોતાની ઓળખ બનાવી. રવાપર, માતાના મઢ, ગડુલી, આમારા, દયાપર અને સમયાંતરે નવાવાસ જેવા સ્થાનોમાં વસવા ગયા. આ દરેક ગામે પરિવારનું પ્રગતિશીલ જીવન શરૂ થયું અને જાદવાણી પરિવાર સમગ્ર વિસ્તારમાં ફેલાયો. ઈસવીસન 1929માં જાદવાણી પરિવારના કવિ શ્રી દાનાભાઈ અરજણભાઈ રવાપરવાળાએ શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજમાં પ્રથમ મેટ્રિકની પરીક્ષા આપી હતી. આ યુવા કવિ માત્ર 20 વર્ષની નાની વયે રામશરણ પામ્યા. શ્રી હરિભાઈ મેઘજીભાઈ હુબલીવાળા અને શ્રી ભીમજીભાઈ પચાણભાઈ ગોવાવાળા આ બંને ભાઈ સહાડ ખાતે શ્રી વિરજીભાઈ મંજીભાઈ તથા શ્રી ખીમજીભાઈ લાલજીભાઈ માતાના મઢવાળાને મળ્યા. મળીને ચર્ચા કરી કે આપણો જાદવાણી પરિવાર ક્યાં ક્યાં વસે છે. આ ચર્ચા બાદ નેત્રા ખાતે સન 1995માં જાદવાણી પરિવારનું પ્રથમ મિલન યોજાયું. પછી દ્વિતીય મિલન વર્ષ 1999માં ગામ નવાવાસ ખાતે, તૃતીય મિલન સન 2002માં ગામ માતાના મઢ ખાતે, ચતુર્થ મિલન સન 2007માં ગામ નેત્રા ખાતે, પંચમ મિલન સન 2012માં ગામ આમારા ખાતે, ષષ્ઠમ મિલન સન 2015માં ગામ ગડોલી ખાતે અને સપ્તમ મિલન સન 2018માં ગામ રવાપર ખાતે યોજવામાં આવ્યું. આજ સુધી જાદવાણી પરિવારના કુલ 7 મિલન યોજાઈ ચૂક્યા છે. પ્રથમ મિલન બાદ સુરધનનું સ્થાનક જે ગઢવાડી વિરાણીમાં છે તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. અત્યારે કચ્છમાં બાપાનું સ્થાનક ગઢવાડી વિરાણીમાં છે, જ્યાં કોઈ જાદવાણી પરિવાર રહેતું નથી અને પરિવાર કચ્છમાં બીજી બાજુ રહે છે.
અને બીજું એ કે બાપાનું સ્થાનક સ્મશાન ભૂમિમાં છે. ત્યાં આજના રોજ પણ માણસો અંતિમ વિધિ કરે છે. તો આથી પરિવારના અમુક લોકોને મનમાં થયું કે આ સ્થાનક આવી જગ્યાએ ન હોવું જોઈએ. તો હવે પ્રશ્ન એ આવ્યો કે બાપાના સ્થાનકનું સ્થળાંતર કરી શકીએ કે ન કરી શકીએ. એ માટે પરિવારના 10થી 15 વડીલો સાથે અમારાના વાલજીભાઈ ભેગા થઈ સલાહ લેવા માટે અજુ બાપા પાસે ગયા. અજુ બાપા એટલે નાકરાણી પરિવારના પોઠિયા. ત્યાં અજુ બાપાએ વાલજી બાપાને અમુક વિધિ વિધાન બતાવ્યા. અજુ બાપાએ વાલજીભાઈને કહ્યું કે તમે જાતે બજારમાંથી 2 શ્રીફળ લઈ આવજો અને એક શ્રીફળને લાલ કપડામાં અને બીજા શ્રીફળને સફેદ કપડામાં વીંટીને તમારા ઘરમાં રાખી દીવો અગરબત્તી કરજો અને પછી તમારી મીટિંગમાં બંને શ્રીફળ લઈ જજો. ત્યાં જો લાલ કપડાવાળું શ્રીફળ સારું નીકળે અને સફેદ કપડાવાળું શ્રીફળ ખરાબ નીકળે તો તમે જાદવ બાપાનું સ્થાનક બદલાવી શકો છો. પછી બાપાના બતાવેલા સમય પ્રમાણે મીટિંગ બોલાવી. મીટિંગમાં બંને શ્રીફળ વધેર્યા. ત્યારે લાલ કપડાવાળું શ્રીફળ સારું નીકળ્યું અને સફેદ કપડાવાળું શ્રીફળ ખરાબ નીકળ્યું. એટલે સૌને સારા સંકેત મળ્યા કે આ સ્થાનક બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. તે પછી સ્થાનક બદલાવવા માટે મીટિંગ બોલાવી કે આ સ્થાનકને બીજી જગ્યાએ લઈ જઈએ જ્યાં પરિવારને નજીક થાય અને મનમાં જે પણ શંકાઓ થઈ રહી છે એ હટી જાય. તો એ મીટિંગમાં 2 પ્રસ્તાવ આવ્યા. એક તો નેત્રા, જ્યાં જોગમૈયાનું મંદિર છે, રોકાવાની વ્યવસ્થા પણ સારી છે. ત્યાં સ્થાનક બને તો આવનારા લોકોને સુવિધા સારી મળે અને માતાજીના દર્શન પણ થાય. બીજી જગ્યા એ માતાના મઢ હતી. માતાના મઢમાં આશાપુરવાજીનું મંદિર છે, સમાજવાડી પણ છે અને માતાનું મઢ પ્રખ્યાત છે. અને સાથે સાથે ગડુલી, દયાપર, રવાપર એમ આજુબાજુના ગામમાં પરિવારના લોકો રહે છે. એટલા માટે પહેલો વિચાર એ જગ્યાનો કર્યો. પરંતુ પછી કેશરાભાઈ પેથાભાઈ પરિવાર નેત્રાવાળા, જેમાં બંને ભાઈ શ્રી મેઘજીભાઈ કેશરાભાઈ તથા શ્રી પચાણભાઈ કેશરાભાઈએ પ્રસ્તાવ આપ્યો કે જો બાપાનું સ્થાનક નેત્રા કરવાનો વિચાર હોય તો અમારી જમીન અમે બાપાના સ્થાનક માટે અર્પણ કરીશું. આ જમીનને અડીને પૂજ્ય માતુ શ્રી ધનુબેન અરજણભાઈ તથા શ્રી સોમજીભાઈ જેઠાભાઈની જમીન હતી. એમને પણ પોતાની જમીન અર્પણ કરવાનો પ્રસ્તાવ આપ્યો. આ 2 પરિવારથી પ્રેરણા લઈને એક પરિવારના 4 ભાઈઓ શ્રી સામજીભાઈ દેવશીભાઈ, શ્રી રતનસિંહભાઈ દેવશીભાઈ, શ્રી માવજીભાઈ દેવશીભાઈ અને શ્રી કાનજીભાઈ દેવશીભાઈ, એમની સાથે શ્રી વિશ્રામભાઈ વાલજીભાઈ પણ તૈયાર થયા. અને આ 5 ભાઈઓ મળીને પ્રસ્તાવ આપ્યો કે પોતાની જમીન સાથે ઘર બનાવવા માટે જે પથ્થર ત્યાં મૂક્યા છે એ પણ એની સાથે અર્પણ કરીશું. આવી રીતે સૌના સાથ અને સહકારથી નેત્રા ગામ નક્કી કરવામાં આવ્યું. પરિવારના ભાઈઓએ આપેલી જમીન અને સાથે આપેલા પથ્થરથી જમીનની ફરતે દિવાલ બની. સાથે સાથે બાપાના સ્થાનકની નીંવ પણ મુકાઈ ગઈ અને પછી કામ આગળ વધ્યું. નેત્રા ગામમાં ભામાશા તરીકે ઓળખાતા પરિવારમાં એક ભાઈ છે જેમનું નામ છે રતનસિંહભાઈ પચાણભાઈ, જેને આપણે નરસિંહ મહેતા તરીકે પણ ઓળખીએ છીએ. કવિએ કહ્યું છે કે આષાઢ મહિનામાં વાદળા કેમ ભેગા થાય અને વરસે અને જમીનમાં ધૂળની આપને સુગંધ આવે, એમ આજે આપણે બધા મહેમાનો દૂર દૂરથી બધા અલગ અલગ ગામમાંથી અલગ અલગ પ્રાંતમાંથી લગ્ન પ્રસંગે આપણે ભેગા થઈ અને કવિએ કહ્યું છે કે કેવો આનંદ મેળવી રહીએ છીએ. વરસાદ થાય અને આ જમીનમાં ધૂળની સુગંધ આવે એવી આપણને બધાને ભેગા મળીને સુગંધ આવે છે. અને કવિએ શું કહ્યું છે કે અહીંયા સાડ ધંધુલિયા વાલિયા વાદળિયા ગોળ ચોવળિયા
જે ફૂલની પાંખડી આપણા નાથના રિવાજે પ્રમાણે આપે છે અને ત્યારે કહ્યું છે કે છે પટેલો નાતના સગળા નમે છે નાતને ગંગા સમી છે આ જ્ઞાતિ સગળા નમે છે નાતને એના રિવાજો પાળવા આ પ્રત્યેક જનોનો ધર્મ છે જ્ઞાતિ પિતા પરમાત્મા પૂજા એ સદ કર્મ છે ભાઈ અસ્તુ માતાજી બધાને ચડતી રાખે એવી ભગવાન પાસે પ્રાર્થના છે. વિશ્વમાં જાદવાણી પરિવારે એક અલગ ઓળખ ઊભી કરી છે. કેન્દ્રીય સમાજના 2010ના સ્વર્ણિમ મહોત્સવમાં પ્રતિભા શોધ સમિતિએ ચંદુલાલ કરમશીભાઈ રવાપરવાળા હાલે ઇન્દોર અને અમેરિકાને ભારતની બહાર પરદેશમાં જ્ઞાતિનું ગૌરવ વધારવા બદલ સન્માનિત કર્યા હતા. તે જ રીતે અમેરિકામાં સમાજની સ્થાપનામાં પણ આ પરિવારે સક્રિય ભૂમિકા ભજવી છે, જેથી જાદવાણી પરિવારના સભ્યોને સંસ્થાપક મંડળમાં પણ સ્થાન મળ્યું. આથી જાણ થાય છે કે આપણો આ જાદવાણી પરિવાર કચ્છની પવિત્ર ધરતી પરથી ઉદ્ભવ્યો અને પોતાના પરિશ્રમ અને પ્રતિભાના દ્વારા ભારત સાથે અમેરિકામાં પણ પ્રસર્યો. આ જ ફળતા ફૂલતા જાદવાણી પરિવારના લગભગ 310 કિલ્લા છે અને વસ્તી લગભગ 1897ની છે. જાદવાણી પરિવારના સભ્યો હવે ભારતના વિવિધ ખૂણામાં સમાજ માટે યોગદાન આપી રહ્યા છે. તેઓએ જે વારસો શરૂ કર્યો તે આજે નવી પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બની ગયો છે. પરિવારના યુવાનો પ્રગતિના પંથે આગળ વધીને વિવિધ ક્ષેત્રોમાં નામના મેળવી રહ્યા છે. પરિવારના યુવાનો પ્રગતિના પંથે આગળ વધીને વિવિધ ક્ષેત્રોમાં નામના મેળવી રહ્યા છે. શિક્ષણ, વ્યવસાય અને સમાજ સેવામાં તેઓ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી રહ્યા છે. આ નવી યાત્રા એક પ્રગતિશીલ પરિવારના ઉદયની છે. દર વર્ષે નવા પાના ઉમેરી રહેલી આ વાર્તા એ જાદવાણી પરિવાર માટે કોઈ અંત નહીં પણ એક નવો પ્રારંભ છે. જ્યાં સુધી સપનાઓના આકાશમાં તારા છે ત્યાં સુધી આ પરિવારની પ્રગતિ શાશ્વત છે.